જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે કરંટ અફેર્સના કયા ટોપિક તૈયાર કરવા. આ કરંટ અફેરના ટોપિક માટે છેલ્લા 10 વર્ષમાં યોજાયેલી તમામ પરીક્ષાઓ જે છે તેનું એનાલિસિસ કરી. કઈ પરીક્ષાઓ? 2011, 2014, 2016, 2018 અને 2022ની કોન્સ્ટેબલની પરીક્ષા જે છે તેમાં પૂછેલા કરંટ અફેરના આધારે કરંટ અફેરના ટોપિક કયા તૈયાર કરવા તેને ડિસ્કશન કરીશું. વિડીયોમાં વિષયવાર એનાલિસિસ પણ કરીશું. આગળ વધીએ તેની પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. આ ઉપરાંત બેલ આઇકન પર ક્લિક કરો. અહીંયા તમે જોઈ શકો છો વર્ષ 2022નો આ ક્વેશ્ચન છે. S400 શું છે? તમને ખ્યાલ આવી ગયો. S400 જે છે વર્ષ 2025માં હાલમાં પણ ન્યૂઝમાં છે. અહીંયા તમે ન્યૂઝ જોઈ શકો છો, રાઈટ. બે ડિફેન્સ ઇક્વિપમેન્ટ, એક S400 અને બીજું છે બ્રહ્મોસ, રિસેન્ટલી ન્યૂઝમાં હતા. એ કીધું છે કે S400 જે છે તે મિસાઇલ છે. કરેક્ટ, તે મિસાઇલ છે. કેવી મિસાઇલ છે? શોર્ટ કે લોંગ? શોર્ટ કે લોંગ? અને બીજું કોની પાસેથી તે ખરીદવામાં આવી છે? તો તે રશિયા પાસેથી ખરીદવામાં આવી છે. તે એક લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે. એટલે જવાબ આવશે અહીંયા સી. આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કરંટ અફેરના પ્રશ્નો જે છે સોલ્વ નહીં કરીએ, કારણ કે આવનારી પરીક્ષા માટે અગાઉનું કરંટ અફેર્સ જે છે તે આઉટડેટેડ છે. પરંતુ અહીંયા આપણને જોવા મળશે કરંટ અફેરનો ટોપિક. શું છે? આ છે ડિફેન્સ કરંટ અફેર. ડિફેન્સ કરંટ અફેર, રાઈટ. 2022માં કરંટ અફેરનો પૂછાયેલો પ્રશ્ન. હવે કોઈ ઇન્સિડેન્ટ તમે જોઈ શકો છો, અત્યારે પણ S400 મિસાઇલ ન્યૂઝમાં છે. બીજા અગત્યના ડિફેન્સ ઇક્વિપમેન્ટની વાત કરીએ તો રિસેન્ટલી એક્ઝામમાં K4 મિસાઇલ, નિર્ભય, અસ્ત્ર MK2, વરુણાસ્ત્ર, પછી તેજસ છે, રાફેલ છે, આ બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા. તો વિડીયોના અંતમાં તમને એ પણ જણાવી દઈશ કે આ બધા ટોપિક જે છે તેને ક્યાંથી તૈયાર કરવા, રાઈટ. એના રિસોર્સિસ વિશે આપણે માહિતી. યુક્રેનની સરહદે નીચેના પૈકી કયા દેશો આવેલા છે? તો એ સમયે રશિયા યુક્રેન શરૂ થયું હશે તો તેમને યુક્રેનના સરહદની વાત કરી, એટલે કે મેપિંગનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો એક થઈ ગયું મેપિંગ. આગળ આપણે વાત કરી હતી ડિફેન્સની, અહીંયા છે મેપિંગ. ત્યારબાદ અહીંયા 2022નો ક્વેશ્ચન છે જેની અંદર પદ્મ એવોર્ડનો આ પ્રશ્ન છે. કયા ગુજરાતીઓને પદ્મ એવોર્ડ મળ્યો છે? આ રીતનો પ્રશ્ન છે. પરંતુ 2022નો પ્રશ્ન હોવાથી તેને આપણે સોલ્વ નહીં કરીએ. અહીંયા કીધું છે પદ્મ પુરસ્કાર. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પદ્મ પુરસ્કાર. બીજો ટોપિક અહીંયાથી નીકળે છે ગુજરાતનું કરંટ અફેર, અને આપણે ગુજરાતના કરંટ અફેરમાં સમાવેશ કરી શકીએ છીએ. ત્યારબાદ છે અગત્યના દિવસો. યસ, આ ટોપિક એક્ઝામની અંદર વારંવાર રિપીટ થયા કરે છે. અગત્યના દિવસોની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો જોડકા આપવામાં આવ્યા છે. કદાચ એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે છે? પહેલા રીતનો પ્રશ્ન હતો અને એની અંદર ઓપ્શન આપવામાં આવતો હતો. પછી જે છે તેનો થીમ પૂછવામાં આવે છે, થીમ. અને હવે અગત્યના દિવસોના જોડકા પણ પૂછવામાં આવી રહ્યા છે. આજે આપણે પ્રશ્નો ડિસ્કસ કરી રહ્યા છીએ એ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલા જ પ્રશ્નો છે. અને બીજી અગત્યની વાત એ છે કે આ મહિલા દિવસ, યોગ દિવસ, માતૃભાષા દિવસ, પર્યાવરણ દિવસ જે છે બદલાઈ જવાના નથી. એટલે કે આ અગત્યના દિવસો જે છે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને સાથે સાથે રિપીટ થનારો પણ એક ટોપિક છે. અહીંયા તો માત્ર જે અગત્યના દિવસો છે તેને કવર કરવામાં આવે છે આ ઇન્ફોગ્રાફિકમાં, પરંતુ મંથ વાઇઝ તમને એવું લાગે કે રિસેન્ટ મંથ મારે કરવા છે, છેલ્લા 3 થી 4, જેમ કે એપ્રિલ મંથ કરવું છે, ફેબ્રુઆરી, માર્ચ કરવું છે, તો આ મંથ વાઇઝ અગત્યના દિવસો જે છે આ રીતના ઇન્ફોગ્રાફિક તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. અને આ રીતની માહિતી કેવી રીતે યુઝફુલ થશે? તો જ્યારે માહિતી જે છે આવી રીતે જ્યારે ઓછા શબ્દમાં હોય છે ત્યારે તે વધુ માર્ક્સ લાવી આપે છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા કીધું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ, ડેશ કરીને કહી દીધું છે. અહીંયા તમે જો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ. ત્યારબાદ અહીંયા જો વિશ્વ પર્યાવરણ દિવસ 5 જુલાઈ. અહીંયા શું કીધું છે? વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન. 5 જૂન એટલે આ વિધાન શું થશે? ખોટું. તો આ રીતે તમે આ અગત્યના દિવસો જે છે તેની નોટ બનાવી શકો છો, અથવા આ જે સ્લાઇડ છે તેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આગળ છે વિન્ટર ઓલિમ્પિક્સ, ટોક્યો ઓલિમ્પિક્સ, પેરાલિમ્પિક્સ. અહીંયા જો નેશનલ ગેમ્સ, રિયો ઓલિમ્પિક, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ. શું બતાવે છે આ બધું? આ બધું બતાવે છે સ્પોર્ટ્સ કરંટ અફેર. સ્પોર્ટ્સ કરંટ અફેર જે છે એટલે કે રમત ગમતને લગતું વર્તમાન પ્રવાહ જે છે તેના પ્રશ્નો એક્ઝામમાં જોવા મળે છે. એ પણ 2 થી લઈને 4 સુધી, દરેક એક્ઝામમાં 2 થી લઈને 4 જેટલા પ્રશ્નો જે છે
સ્પોર્ટ્સના, રમતગમતના જોવા મળ્યા છે. નેક્સ્ટ છે COP26. આ COP26 જે છે એક બેઠક થઈ છે, એટલે કે અહીંયા સંમેલનની વાત થઈ રહી છે અને એક યુનાઇટેડ નેશન ઇવેન્ટ છે, એટલે કે આ એક આંતરરાષ્ટ્રીય બાબત છે. એટલે કે આ એક ઇન્ટરનેશનલ કરંટ અફેર અથવા અગત્યના સંમેલનો આ ટોપિક અંતર્ગત તેને આવરી શકાય છે. આંતરરાષ્ટ્રીય કરંટ અફેર અથવા અગત્યના સંમેલન. ત્યારબાદ એ સમયે પ્રશ્ન જે છે કમલા હેરિસને લઈને પૂછવામાં આવ્યો હતો, અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ, રાઈટ. તો હવે આ જે ટોપિક છે આ એક ટોપિક જે છે જનરલી કોઈ પણ મેગેઝિનમાં કવર કરવામાં આવતો નથી. સમાચારમાં અથવા ચર્ચામાં રહેલ કોઈ વ્યક્તિ અથવા મહાનુભાવ, હવે તમને એમ કે આ પ્રશ્ન ખરેખર પૂછાય છે કે નહીં. હવે આ પ્રશ્નના રેફરન્સ માટે મેં જીપીએસસીની એસટીઆઈ પ્રિલિમ્સનું પેપર તમને બતાવ્યું છે, જેમાં કીધું છે ચર્ચામાં રહેલા વ્યક્તિમાંથી પૂછાયેલા પ્રશ્નો. અહીંયા છે કાશ પટેલ, અહીંયા છે શક્તિકાંત દાસ, અહીંયા છે માયાધર રાવત અને અહીંયા છે પૂર્ણિમા દેવી બર્મન. તમે જોઈ શકો છો ચર્ચામાં રહેલ વ્યક્તિ આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે, પરંતુ જનરલી કોઈ મેગેઝિન કે કોઈ પણ જગ્યાએ કવર કરવામાં આવતા નથી. હવે એ સમયે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ન્યૂઝમાં હતા, ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂઝમાં હતા. તો ડોનાલ્ડ ટ્રમ્પ વિશે પ્રશ્ન જે છે જીપીએસસીમાં પૂછવામાં આવ્યો હતો. રિસેન્ટલી ભારતની મુલાકાતે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ આવ્યા હતા, રાઈટ. તો હવે તમને ખ્યાલ આવી ગયું કે ચર્ચામાં રહેલા વ્યક્તિ જે છે તેની અંદરથી કેવી રીતના પ્રશ્નો પૂછવામાં આવે છે. નેક્સ્ટ છે ઇસરો. ઇસરો જે છે તેને સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેર અંતર્ગત સમાવી શકાય છે. આ ક્વેશ્ચન ઓલ્ડ છે એટલે આ ક્વેશ્ચનની ડિસ્કશન નહીં કરીએ, પરંતુ ઇસરોના છેલ્લા 6 મહિનાના મિશન વિશે ખબર હોવું જરૂરી છે. ઇસરો જે છે તેની સ્થાપના, તેનું હેડક્વાર્ટર, તેની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક અને આગામી મિશનો જે છે એટલી માહિતી હોવી જરૂરી છે. આપણે વાત કરી હતી ડિફેન્સની, તો ડિફેન્સની અંદર આવશે DRDO. અહીંયા વાત થઈ રહી છે સાયન્સ એન્ડ ટેક અને એમાં પણ સ્પેશિયલી સાયન્સમાં સ્પેસ સાયન્સ, તો અહીંયા આવશે ઇસરો. નેક્સ્ટ આગળ વધીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો યોજવામાં આવશે, યોજાનાર છે, ઉદ્ઘાટન કર્યું, ક્યાં યોજાયો. એટલે કે અહીંયા સંમેલન કઈ જગ્યાએ યોજાઈ રહ્યું છે આ રીતના પ્રશ્નો પૂછવામાં આવે છે. આગળ આપણે COP26ની વાત કરી હતી, રાઈટ. તો બસ તેના જ ફોલો ઓનમાં આ ક્વેશ્ચન સંમેલનો ને રિલેટેડ છે. ત્યારબાદ છે ન્યાયાધીશ કોણ છે ગુજરાતના, મુખ્યમંત્રી કોણ છે દિલ્હીના, રાષ્ટ્રપતિ કોણ છે, એટલે કે બેઝિકલી તાજેતરની નિયુક્તિઓ, હાલમાં કોણ શું છે, એટલે કે રિસેન્ટ અપોઇન્ટમેન્ટ જે છે. આ રીતના પ્રશ્નો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછવામાં આવેલા છે. હવે અત્યાર સુધી આ જેટલા પણ પ્રશ્નો જોયા આપણે તેના આધારે છેલ્લા 10 વર્ષના જે પ્રશ્નો હતા કરંટ અફેરના તેના આધારે સમરાઇઝ કરીએ તો આપણને સારાંશ તરીકે કયા કયા ટોપિક મળે છે. તો તે છે આ બધા જ ટોપિક: નિયુક્તિઓ, પુરસ્કારો, ડિફેન્સ કરંટ અફેર, સાયન્સ કરંટ અફેર, અગત્યના દિવસો, સ્પોર્ટ્સ કરંટ અફેર, ચર્ચામાં મહાનુભાવો અને અગત્યના સંમેલનો. આ જનરલી એ ટોપિક છે કે જેની અંદરથી વારંવાર કરંટ અફેરના પ્રશ્નો પૂછવામાં આવે છે. હવે પ્રશ્ન એમ છે કે ક્યાંથી તૈયાર કરું? તો તમે જે કંઈ પણ મેગેઝિન, વિડીયો કે પીડીએફમાંથી તૈયારી કરો છો તેની અંદર આ ટોપિક તમારે પહેલી વાત તો અલગ કરવાના રહેશે. આ જે સ્લાઇડ છે આનો એકવાર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આ એ ટોપિક છે કે જે આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના ટોપિક છે. હવે વાત કરીએ કોન્સ્ટેબલના 2022ના પેપરમાં વિષયવાર એનાલિસિસ. ઇતિહાસના 18 પ્રશ્નો, વિજ્ઞાન અને ટેકનોલોજીના 17 પ્રશ્નો, ભૂગોળના 11 પ્રશ્નો, બંધારણના 11, ગણિત 9, જીકે 9, કરંટ અફેર 7, સાંસ્કૃતિક વારસો 5, સમાજશાસ્ત્ર 3, કાયદો 3, રિઝનિંગ 3, પંચાયતી રાજ 2, રમતગમત 1, મનોવિજ્ઞાન 1. કોમ્પ્યુટરનો કોઈ પણ પ્રશ્ન 2022માં પૂછવામાં આવેલ નથી. સમરી આની હું તમને જણાવું તો આ સાઈડના બધા સબ્જેક્ટ જે છે તે ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર પ્રશ્નોની સંખ્યા વધવાના ચાન્સ છે. જ્યારે આ સાઈડના જે સબ્જેક્ટ છે તેની અંદર માત્ર રીઝનિંગ ઉપર ભાર આપી શકાય છે. બાકી અહીંયા જે છે ફ્લક્ચ્યુએશન જોવા મળે છે.
વધારો ઘટાડો જોવા મળે છે. આ રીતે તમે અહીંયા પાર્ટીશન કરી શકો છો કે કયું ઇમ્પોર્ટન્ટ છે, કયું ઓછું ઇમ્પોર્ટન્ટ છે. હવે 2 મિનિટ માટે આ બધાનું તમે ટોટલ કરો અને ખાલી આ બંનેનું ટોટલ કરો તો પણ આ વધી જશે, રાઈટ? તો એ પ્રમાણે તમે કેટેગરાઇઝેશન કરી શકો છો કે કયા સબ્જેક્ટ ઉપર તમારે વધારે ફોકસ કરવું અને તમારી સ્ટ્રેટેજી એક્ઝામ માટે શું હોઈ શકે છે. આ ઉપરાંત વિડીયો જો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.